અહીં આપેલ રકમ વહેંચો। વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી 6ને ફૂટબોલ, 12ને ક્રિકેટ અને બાકીનાને ટેનિસ ગમે છે, તો નીચેના ગુણોત્તર શોધો। પહેલો પ્રશ્ન છે કે ફૂટબોલ ગમે છે તેવા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો। ટેનિસ ગમે છે એ માટે આપણે એક ગણતરી કરવી પડશે। સૌથી પહેલાં આપણે લખીએ છીએ ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓ અને એના છેદમાં લખીશું ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓ। હવે ફૂટબોલ જે ગમે છે તેવા છે 6 વિદ્યાર્થીઓ અને ટેનિસ ગમે છે એવા વિદ્યાર્થીઓને આપણે ગણતરીથી શોધવા પડશે। કુલ 30 છે, જેમાંથી 3ને ફૂટબોલ, 12ને ક્રિકેટ ગમે છે, તો બાકીના જે વિદ્યાર્થી હોય એને ટેનિસ ગમતું હોય, તો આપણે લખીશું કે 30માંથી પહેલાં 6 બાદ કરીશું, પછી 12 બાદ કરીશું, એટલે કે 6 છેદમાં 30માંથી 6 જાય તો 24 અને 24માંથી 12 જાય તો 12। હવે જે જવાબ મળ્યો છે એને સંક્ષિપ્ત રૂપ આપીશું। 6 એટલે 6, 2, 12, તો આપણો જવાબ આવશે ઉપર કંઈ નથી તો 1 અને નીચે 2 એટલે કે 1/2, જેને આપણે પ્રમાણમાં લખીશું 1/2। ત્યારબાદ ક્રિકેટ ગમે છે તેવા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, તો આપણે પહેલાં સૂત્ર મુજબ લખીશું અંશમાં ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓ અને એના છેદમાં લખીશું કુલ વિદ્યાર્થીઓ। હવે ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓ કેટલા છે, તો એ છે 12 અને કુલ વિદ્યાર્થીઓ એ છે 30। હવે આપણે આપીશું સંક્ષિપ્ત રૂપ અને જોઈશું કે શું જવાબ આવે છે। સૌથી પહેલાં આપણે 12ના 2 ભાગ પાડીશું। અહીં આપણે 2 ભાગ પાડીએ તો 6 ગુણ્યા 2 થાય અને અહીંયા થશે 15 ગુણ્યા 2। હજી જો સંક્ષિપ્ત રૂપ વધારે આપવું હોય તો આપણે એને 3, 4, 12 એમ પણ આપી શકીએ છીએ અને અહીં આપણે લખીશું 30ના બદલે 3 ગુણ્યા 10। હવે 3 3 ઉડી જાય છે, અહીં 4 એટલે 2 ગુણ્યા 2 અને 10 એટલે 5 ગુણ્યા 2, 2 2 ઉડી જશે, તો આપણો જે સંક્ષિપ્ત રૂપનો જવાબ આવે છે એ છે 2/5। હવે જે આખો અંક હતો એમાં આપણે આ રીતે પણ ભાગ પાડી શકીએ કે અહીં જે આપણે છેદ ઉડાડીએ ત્યાં આપણે 6 ગુણ્યા 2 લખીએ અને અહીં આપણે લખીએ 6 ગુણ્યા 5 અને 6 છેદ ઉડે તો 2ના છેદમાં 5 વધે અને આ જે સ્ટેપ છે એ આપણે થોડું વધારે ડિટેલમાં જઈને કરેલું છે, પણ અંતે જવાબ તો આપણો આવે છે 2/5, જેને આપણે ગુણોત્તરની રીતે 2/5 આમ લખીને દર્શાવીશું।